ખાસ કરીને આજે દેશના ફેકુચંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। આ 75મો જન્મદિવસ દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ આજે યુવા બેરોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છે। યુવા બેરોજગારી દિવસ એટલા માટે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વાયદો કર્યો હતો કે આ દેશના યુવાનોને રોજગારી આપવામાં આવશે, 2 કરોડ રોજગારીની વાત હતી, છતાં આજે બિહારથી લઈ અને ગુજરાત સુધીના યુવાનો આજે રોડ ઉપર રોજગારી માટે તડપી રહ્યા છે। તો આ કઈ પ્રકારની રોજગારી છે? પીએચડી કરેલા યુવાનો, આપણે હસવા લાયક વાત કહી શકાય કે પીએચડી કરેલો એક યુવાન આજે પીયુનમાં એપ્લાય કરી રહ્યો છે, તો એ ખૂબ દુઃખની વાત કહી શકાય। જ્યારે આજે આ દેશના પ્રધાનમંત્રીનો જન્મદિવસ એનએસયુઆઈ યુવા બેરોજગાર તરીકેનો ઉજવણી કરવા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। કેટલા કાર્યકરો છે તે અહીંયા આજે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ છે અને આપ જોઈ શકો ઘણા બધી કાર્યકર્તાઓ અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા। નામ છે તમારું? રાઠોડ ધ્રુવી, શહેર ઉપપ્રમુખ, રાજકોટ એનએસયુ। આજ રોજ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય, નરેન્દ્ર મોદીને ક્યાંક ને ક્યાંક એક ફેકુચંદ વડાપ્રધાન તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ। યુવાઓને જે ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું હોય, જે શિક્ષણને લગતું હોય અને ક્યાંક ને ક્યાંક જે જોબ મળવામાં, બેરોજગારીનો જે મહામારી દેશમાં ફેલાણી હોય છે, તો તેમના વિરોધમાં આજે શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। એનએસયુઆઈ, ગુજરાત એનએસયુઆઈ અને તમામ દેશના એનએસયુઆઈ સંસ્થા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજના દિવસને બ્લેક દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે। શાસક પક્ષે નોંધ લેવી જોઈએ। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દેશમાં મહામારી, બેરોજગારીની મહામારી ફેલાણી છે, વિદ્યાર્થીઓ પીએચડી જેવા હાયર એજ્યુકેશન કરેલા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જે પ્યુન જેવા નાની નોકરીની જો પણ એ લોકો તપાસ કરતા હોય અને તેને માટે એપ્લાય કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષને આ તમામ વસ્તુનો ધ્યાન લેવી જોઈએ અને આ જે વિરોધ કરવામાં આવ્યો છે તેનો પણ ચોક્કસપણે સત્તા પાર્ટી ભારતીય જનતા પાર્ટી તેનો નોંધ કરશે।